નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ અને યુનિટ છે 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન. તેમાં જે પોઈમ આપેલી છે બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, તેનું આપણે અનુવાદ સમજીશું. બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. તો અહીંયા બ્રાઇટ BRIGHT બ્રાઇટ એટલે થશે તેજસ્વી, એન્ડ એટલે અને થશે, અને બ્યુટીફુલ એટલે થશે સુંદર. BEAUTIFUL બ્યુટીફુલ એટલે થશે સુંદર. તો તેજસ્વી અને સુંદર. તો ઓલ થિંગ બ્રિંગ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. ઓલ થિંગ એટલે કે બધી વસ્તુઓ, એટલે કે આખી દુનિયા. બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. બ્રાઇટ એટલે કે તેજસ્વી અને બ્યુટીફુલ એટલે કે સુંદર. તો તેજસ્વી અને સુંદર આ દુનિયા. ઓલ ક્રીચર ગ્રેટ એન્ડ સ્મોલ. ઓલ ક્રીચર એટલે થશે જીવો. CREATURES ક્રીચર્સ એટલે થશે જીવો. ઓલ ક્રીચર્સ એટલે કે બધા જીવો. ગ્રેટ એન્ડ સ્મોલ. ગ્રેટ એટલે થશે મોટા. GREAT ગ્રેટ એટલે થશે મોટા. એન્ડ એટલે અને સ્મોલ એટલે કે નાના. એટલે કે બધા મોટા અને નાના જીવો. બધા. ઓલ એટલે બધા, ગ્રેટ એટલે મોટા, એન્ડ એટલે અને, સ્મોલ એટલે કે નાના જીવો. ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ વન્ડરફુલ. ઓલ થિંગ્સ એટલે કે બધી વસ્તુઓ. વાઇઝ એટલે થશે સમજદાર, એન્ડ વન્ડરફુલ એટલે થશે અદ્ભુત. તો સમજદાર અને અદ્ભુત આ દુનિયા. વાઇઝ એન્ડ વન્ડરફુલ એટલે કે સમજદાર, અને વન્ડરફુલ એટલે કે અદ્ભુત. ઓલ થિંગ્સ એટલે કે આ દુનિયા. ધ ગોડ મેડ ધેમ ઓલ. ગોડ એટલે કે ભગવાને, એટલે કે ઈશ્વરે. મેડ એટલે કે બનાવી છે. ધેમ ઓલ એટલે કે આ બધાને, એટલે કે આ બધાની રચના કરી છે. ધ ગોડ મેડ ધેમ ઓલ એટલે કે ભગવાને આ બધાની રચના કરી છે. ઈચ લિટલ ફ્લાવર ધેટ ઓપન્સ. ઈચ લિટલ ફ્લાવર. અહીંયા ફ્લાવર FLOWER. ફ્લાવર એટલે થશે ફૂલો. ધેટ ઓપન્સ એટલે કે ખીલતા. દરેક ખીલતું ફૂલ. ઈચ લિટલ ફ્લાવર ધેટ ઓપન્સ. ઈચ એટલે થશે દરેક, અને ફ્લાવર એટલે કે ફૂલ, અને ઓપન્સ એટલે કે ખીલતું, એટલે દરેક ખીલતું ફૂલ. ઈચ લિટલ બર્ડ ધેટ સિંગ્સ. ઈચ એટલે કે દરેક, લિટલ બર્ડ ધેટ સિંગ્સ એટલે કે ગાય છે, એટલે કે દરેક ગાતું પંખી. ઈચ લિટલ બર્ડ ધેટ સિંગ એટલે કે દરેક ગાતું પક્ષી. હી મેડ ધેર ગ્લોવિંગ કલર. હી મેડ એટલે કે બને છે. ધેર એટલે તેમ. ગ્લોવિંગ કલર. ગ્લોવિંગ એટલે કે થશે ચળકતા, અને કલર એટલે થશે રંગો. તો હી મેડ ધેર ગ્લોવિંગ કલર. તેણે તેમના ચળકતા રંગો રચ્યા. હી મેડ ધેર ગ્લોવિંગ કલર. ગ્લોવિંગ એટલે થશે ચળકતા. GLOWING, અને કલર્સ એટલે થશે રંગો. તો ચળકતા રંગો. હી મેડ ધેર ગ્લોવિંગ કલર એટલે કે તેણે તેમના ચળકતા રંગો રચ્યા. ધ પર્પલ હેડ માઉન્ટેન. પર્પલ હેડ એટલે કે ભવ્ય, અને માઉન્ટેન એટલે થશે પર્વતો, એટલે કે પહાડો. ધ પર્પલ હેડ માઉન્ટેન એટલે કે આ ભવ્ય પહાડો. ધ રિવર રનિંગ બાય. રિવર એટલે થશે નદી, અને રનિંગ એટલે કે વહેતી, તો આ વહેતી નદી. ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ. સનસેટ એટલે થશે સૂર્યાસ્ત, અને મોર્નિંગ એટલે થશે સુપ્રભાત. તો સૂર્યાસ્ત અને સુપ્રભાત. ધેટ બ્રાઇટનેસ ઓફ ધ સ્કાય. બ્રાઇટનેસ BRIGHTENS. બ્રાઇટનેસ એટલે કે અજવાળે છે. સ્કાય એટલે થશે આકાશને, જે આકાશને અજવાળે છે. ધેટ બ્રાઇટનેસ ઓફ ધ સ્કાય. બ્રાઇટનેસ ઓફ ધ સ્કાય એટલે કે બ્રાઇટનેસ એટલે અજવાળે છે. ઓફ ધ સ્કાય. સ્કાય એટલે આકાશને, જે આકાશને અજવાળે છે. ધ કોલ્ડ વિન્ડ ઇન ધ વિન્ટર. કોલ્ડ વિન્ડ એટલે થશે ઠંડો પવન. ઇન ધ વિન્ટર. વિન્ટર એટલે કે શિયાળાનો. તો શિયાળાનો ઠંડો પવન. કોલ્ડ વિન્ડ એટલે કે ઠંડો પવન. ધ પ્લેઝન્ટ એટલે કે મજાનો. સમર સન. સમર એટલે થશે ઉનાળો, અને સન એટલે થશે તડકો. તો ઉનાળાનો મજાનો તડકો. ધ રાઇપ ફ્રૂટ ઇન ધ ગાર્ડન. રાઇપ એટલે પાકેલા, અને ફ્રૂટ્સ એટલે ફળો. ઇન ધ ગાર્ડન. ગાર્ડન એટલે થશે બગીચો, તો બગીચાના પાકેલા ફળો. હી મેડ ધેમ એવરીવન. તેની પ્રત્યેક વસ્તુની આ રચના કરી છે. એવરીવન એટલે કે દરેક, એટલે કે પ્રત્યેકની, એટલે કે બનાવી છે. ધેમ એટલે કે તેમને આ દરેક વસ્તુની રચના કરી છે, એટલે કે દરેક વસ્તુ જેને બનાવી છે.
ધ ટોલ ટ્રીઝ ઇન ધ ગ્રીનવુડ. ટોલ ટ્રી એટલે કે ઊંચા વૃક્ષો અને ગ્રીનવુડ એટલે થશે જંગલ, એટલે કે જંગલના ઊંચા વૃક્ષો. ધ મેડોઝ વેર વી પ્લે. મેડોઝ એટલે કે ઘાસના મેદાનો, લીલા ઘાસના મેદાનો. વેર એટલે કે જ્યાં વી પ્લે એટલે કે આપણે રમીએ છીએ, એટલે કે આપણે જ્યાં રમીએ છીએ તે લીલા ઘાસના મેદાનો. ધ રસીસ બાય ધ વોટર. રસીસ બાય ધ વોટર એટલે કે નદી કાંઠે ઉગતા છોડ. રસીસ એટલે કે નદી કિનારે. RUSSES રસીસ એટલે કે ભેજવાળી જમીનમાં જે છોડ ઉગતા હોય છે એ રસીસ. બાય ધ વોટર. વોટર એટલે થશે પાણી, એટલે નદી કાંઠે ઉગતા છોડ. ધ ગેધર એવરી ડે. વી એટલે કે આપણે, ગેધર એટલે કે ચૂંટીએ છીએ, એવરી ડે એટલે કે દરરોજ, એટલે કે જે આપણે રોજ ચૂંટીએ છીએ. હી ગીવ અસ આઈ ટુ સી ધેમ. હી એટલે તેને, ગેવ એટલે કે આપી છે, અસ એટલે આપણને, આઈ એટલે કે આંખો, ટુ સી એટલે કે જોવા માટે, ધેમ એટલે કે તેમને. આ બધું જોવા માટે તેને આપણને દૃષ્ટિ આપી છે. આઈ એટલે કે અહીંયા દૃષ્ટિ. એન્ડ લિપ્સ ધેટ વી માઇટ ટેલ. ટેલ એટલે કે કહેવા માટે. એન્ડ અને લિપ્સ એટલે કે વાચા. લિપ્સ એટલે થશે વાચા. ધેટ વી માઇટ ટેલ એટલે કે આપણને કહેવા માટે જે વાચા આપી છે તે, અને વાચા જેથી આપણે કહી શકીએ છીએ. ધેટ વી માઇટ ટેલ એટલે કે જેથી આપણે કહી શકીએ છીએ. હાઉ ગ્રેટ ઇઝ ગોડ ઓલમાઇટી. ઓલમાઇટી એટલે થશે સર્વશક્તિમાન. ગોડ એટલે થશે ભગવાન, અને ગ્રેટ એટલે થશે મહાન. તો સર્વશક્તિમાન ઈશ્વર ભગવાન કેટલો મહાન છે, એટલે કે સર્વશક્તિમાન ભગવાન કેટલો મહાન છે. હુ હેઝ મેડ ઓલ થિંગ્સ વેલ. વેલ એટલે કે સરસ રીતે. મેડ એટલે કે બનાવી છે. હુ એટલે કે જેમને. હુ હેઝ મેડ ઓલ થિંગ્સ વેલ જેને કે દુનિયા સરસ બનાવી છે. હુ હેઝ મેડ ઓલ થિંગ્સ વેલ એટલે કે જેને દુનિયા સરસ બનાવી છે. તો મિત્રો ફરીથી સ્પેલિંગ જોઈ લઈએ. તો BRIGHT બ્રાઇટ એટલે થશે તેજસ્વી. પછી બ્યુટીફુલ, BEAUTIFUL બ્યુટીફુલ એટલે થશે સુંદર. CREATURES ક્રીચર એટલે થશે જીવ. GREAT ગ્રેટ એટલે થશે મોટા. SMALL સ્મોલ એટલે થશે નાના. વન્ડરફુલ, WONDERFUL વન્ડરફુલ એટલે થશે અદ્ભુત. Y એટલે સમજદાર. GOD ગોડ એટલે થશે ભગવાન. MAD મેડ એટલે કે બનાવી છે. ઈચ એટલે થશે દરેક. ફ્લાવર એટલે થશે ફૂલો. ઓપન એટલે કે ખુલે છે. બર્ડ એટલે થશે પક્ષીઓ. સિંગ SINGS સિંગ્સ એટલે ગાવું થશે. ગ્લોવિંગ GLOWING ગ્લોવિંગ એટલે ચળકતા. COLOURS કલર્સ એટલે રંગો. ટીની વિંગ્સ એટલે કે નાની પાંખો. પર્પલ હેડેડ PURPLEHEADD પર્પલ હેડેડ એટલે કે ભવ્ય. MOUNTAINS માઉન્ટેન એટલે કે પહાડો. RIVER રિવર એટલે કે નદી. અને રનિંગ RUNNING રનિંગ એટલે થશે વહેતી. સનસેટ એટલે સૂર્યાસ્ત થશે. મોર્નિંગ એટલે સુપ્રભાત થશે. બ્રાઇટનેસ એટલે કે અજવાળે છે. સ્કાય એટલે થશે આકાશ. કોલ્ડ વિન્ડ એટલે કે ઠંડો પવન. વિન્ટર એટલે થશે શિયાળો. પ્લેઝન્ટ એટલે કે મજાનો. સમર સન એટલે કે ઉનાળાનો તડકો. રાઈપ એટલે પાકેલા. ફ્રૂટ્સ એટલે થશે ફળો. ગાર્ડન એટલે થશે બગીચો. એવરીવન એટલે કે સૌને. ટોલ ટ્રી એટલે કે ઊંચા વૃક્ષો. ગ્રીનવુડ એટલે કે જંગલ. મેડો એટલે લીલા ઘાસના મેદાનો. વેર એટલે કે જ્યાં. વી એટલે આપણે થશે પ્લે એટલે રમીએ છીએ. રસીજ એટલે કે થશે નદી કિનારે ઉગતા છોડ. નદી કિનારે ઉગતા છોડ એટલે કે ભેજવાળી જમીનમાં જે છોડ ઉગતા હોય એને રસીસ કહેવાય છે. પછી વોટર એટલે થશે પાણી. ગેધર એટલે કે ચૂંટીએ છીએ. એવરીડે એટલે દરરોજ. કેવ એટલે કે આપ્યું છે. આઈઝ એટલે દૃષ્ટિ. સી એટલે જોવા માટે. લિપ્સ એટલે વાચા. ટેલ એટલે કે કહેવા માટે. ગ્રેટ એટલે મહાન. ગોડ એટલે થશે ભગવાન. ઓલમાઇટી એટલે સર્વશક્તિમાન. હુ એટલે કે જેને. ઓલ થિંગ્સ એટલે કે આ દુનિયા. વેલ એટલે કે સરસ રીતે. અને મેડ એટલે કે રચના કરી છે. અહીંયા મેડ એટલે રચના કરી છે. વેલ એટલે કે સરસ રીતે. હુ એટલે કે જેણે આ દુનિયાની સરસ રચના કરી છે. તો મિત્રો આપણે અહીંયા પોઈમ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ જોયું. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.